નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 કોની સત્તા પત્રકારોનો એક્ઝિટ પોલ. આપનું સ્વાગત છે. હું છું જગદીશ અને આવતીકાલ 4 જૂન કમિંગ સૂન, પણ તે પહેલા એક્ઝિટ પોલના તારણો અલગ અલગ એજન્સી દ્વારા સામે આવી રહ્યા છે. TV9નો પણ એક્ઝિટ પોલ સામે આવ્યો. 340+ સીટ એનડી અત્યારે બતાવવામાં આવી છે, એટલે કે ત્રીજી વખત મોદી સરકાર બનતી દેખાઈ રહી છે એક્ઝિટ પોલ પ્રમાણે. પણ હાલમાં 3 થિયરી કામ કરી રહી છે. એક થિયરી છે ઇન્ડિયા અલાયન્સની. તેઓ કહી રહ્યા છે કે અમે 295ને ક્રોસ કરીશું. ઇન્ડિયા અલાયન્સ આ વખતે સરકાર બનાવશે. 48 કલાકમાં PM પણ નક્કી કરી લઈશું. બીજી થિયરી કઈ છે તો એ છે અબકી બાર 400 કે પાર. અને શું હજી પણ આ નારા સાથે તેઓ અડગ છે એક્ઝિટ પોલ આવ્યા પછી? તે પણ એક મહત્વપૂર્ણ પાસું બની રહેશે. અને ત્રીજો થિયરી એ છે વરિષ્ઠ પત્રકારોના એક્ઝિટ પોલ. વરિષ્ઠ પત્રકારો શું કહે છે એ બાબતે જાણીશું અમારી આ વિશેષ રજૂઆત પત્રકારોનો એક્ઝિટ પોલ. તો નામી જાણકાર પત્રકાર અને તેમના એક્ઝિટ પોલ તો આપના સુધી બતાવીશું, આપના સુધી પહોંચાડીશું. પણ તે પહેલા TV9 જે એજન્સી દ્વારા જે સર્વે કરાવવામાં આવ્યું છે અને તે પ્રમાણે એક્ઝિટ પોલ પર ફરી એક વખત નજર કરી લઈએ. જુઓ, આ છે સ્ક્રીન પર એ તમામ આંકડા. પહેલા ગુજરાતની વાત કરીએ. 26 સીટ, 26-26 બીજેપી એટલે કે એનડીએ ક્લીન સ્વીપ. 26-26 બેઠક ભાજપને મળે તેવી એક્ઝિટ પોલ પ્રમાણે આ એક અનુમાન છે. અને આ પહેલા જેટલા પણ એક્ઝિટ પોલ આવ્યા છે તે બિલકુલ નજીકના મનાઈ રહ્યા છે. TV9નો આ સર્વે છે. આ TV9 એક્ઝિટ પોલનો આંકડો આપણે બતાવી રહ્યા છે. ગુજરાત રિજનની વાત કરી રહ્યા છે, ગુજરાત સ્ટેટ અને ગુજરાત CNXની વાત કરીએ તે પણ 26-26 પૂરી બેઠકો ભાજપને મળતી હાલ તો બતાવવામાં આવી છે કે ક્લીન સ્વીપ ગુજરાતમાં ત્રીજી વખત હેટ્રિક મારશે ભારતીય જનતા પાર્ટી. ટુડે ચાણક્યનો શું કહે છે એક્ઝિટ પોલ જુઓ. 26 સીટમાં એનડીએને મળી શકે છે 26 સીટ અને ઇન્ડિયા કે જે ખાતું ખોલી નહીં શકે. ટુડે ચાણક્યનો આ ગુજરાત સ્ટેટ માટેનો આ એક્ઝિટ પોલ. ત્યારબાદ સી વોટર્સની વાત કરીએ તો ઇન્ડિયા અલાયન્સને 1 સીટ, 1 બેઠક મળી શકે છે એક્ઝિટ પોલ સી વોટર્સ પ્રમાણે. એક્સિસમાં ઇન્ડિયાનો આંકડો 26 બેઠક અને 26-26 માંથી 25 બેઠકો ભાજપને મળી રહી છે. 1 બેઠક એલાયન્સને બતાવવામાં આવી છે, ઇન્ડિયા અલાયન્સને. અને એક્સિસમાં ઇન્ડિયાનો આ એક્ઝિટ પોલ તેમનો સર્વે છે. તો કોની સત્તા પત્રકારોનો પોલ આપણે બતાવવાના છીએ. એક્ઝિટ પોલ પત્રકારો, એ નામી પત્રકાર, જાણકાર પત્રકાર, વરિષ્ઠ પત્રકાર, અને તેઓનું એક આંકલન શું કહે છે એ ગણિત આપણા સુધી પહોંચાડીશું. અને કયા આધારે તેઓ આ કહી રહ્યા છે, અસેસમેન્ટ આપી રહ્યા છે કે હા આટલી સીટ સાથે એનડીએ અથવા તો ઇન્ડિયા અલાયન્સ સરકારમાં આવશે. પણ એ તમામ બાબતો ની સાથે આપણે ચર્ચાને આગળ વધારી રહ્યા છીએ. મારી સાથે જે પહેલા પેનલિસ્ટ જોડાઈ ચૂક્યા છે, ઘણા બીજા મહાનુભાવો પણ જોડાવાના છે, પણ જે જોડાયા છે તેમની પહેલા વાત કરી લે. સુરતથી વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ વરિયા જોડાયેલા છે અને રાજકોટથી જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. આ બંને મહાનુભાવોનું સ્વાગત છે TV9 પર. ગઈકાલે આખો દિવસ, સૌથી પહેલા નરેશભાઈ શરૂઆત તમારાથી કરું. ગઈકાલે એક્ઝિટ પોલના આંકડા આપે અલગ અલગ એજન્સી મારફતે જોયા. ઓલમોસ્ટ મહદઅંશે એનડીએ વાપસી કમબેક કરતી દેખાઈ રહી છે. નરેન્દ્ર મોદી 3.0 દેખાઈ રહ્યું છે. સૌથી પહેલું આપનું વ્યક્તિગત, એટલે આપના અનુભવ પ્રમાણે આપનું ઇન્ડિવિજ્યુઅલી એસેસમેન્ટ. જગદીશભાઈ, જે પ્રમાણે એક્ઝિટ પોલ આવ્યા છે અને જો એને સાચા માની લઈએ તો નરેન્દ્ર મોદી ફરીથી ત્રીજી વખત ભારતમાં વડાપ્રધાન તરીકે અને ભાજપ એનડીએની સરકાર બની રહી છે. શરૂઆતમાં એવું હતું કે જે પ્રમાણે ટ્રેન્ડ હતા કે આ જ પરિણામ આવવાનું છે. લગભગ એક્ઝિટ પોલ પણ એ જ દિશા નિર્દેશ કરે છે. એટલે મને પણ એવું લાગે છે કે બનશે તો ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર બનશે.
પણ ઘણી જે એક્ઝિટ પોલ છે એની અંદર અતિશયોક્તિ લાગે છે. 400 પારની જે વાત છે એ ગણિત ઉતરતું નથી મગજમાં. જે પ્રકારે રાજસ્થાનમાં નુકસાન બતાવે છે કોંગ્રેસને, મધ્યપ્રદેશમાં નુકસાન બતાવે છે, હરિયાણામાં નુકસાન બતાવે છે, કર્ણાટકમાં ભાજપને થોડું નુકસાન બતાવે છે, આ બધા રાજ્યોમાં નુકસાન બતાવે છે. એની સામે ઉત્તર પ્રદેશમાં એટલું નુકસાન નથી બતાવતા અને બિહારમાં નુકસાન બતાવે છે. એની સામે આંધ્રપ્રદેશમાં એનડીએને ફાયદો બતાવે છે, જો કે ત્યાં ભાજપ ઓછી સીટ લડી રહ્યું છે. તો તેલંગાણામાં બતાવે છે, ઓરિસ્સામાં બતાવે છે. તો એ છતાં પણ જે સીટની સંખ્યાની જો વાત કરવામાં આવે તો એટલી સીટ નથી મળતી. પરંતુ જે પ્રકારે ચૂંટણી લડવામાં આવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ચૂંટણીનો મુખ્ય ચહેરો હતા, એના નામે જ ચૂંટણી લડાઈ છે. ઠેક સુધી કે કોઈ પણ ઉમેદવારને પસંદ કરવાની વાત આવે તો ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર હોય એના કરતાં પણ જે કમિટેડ નથી એ વ્યક્તિ પણ છેલ્લે એમ કહેતું કે અમારે નરેન્દ્ર મોદીને મત આપવાના છે. તો જે પ્રકારે આખી ચૂંટણીમાં નરેન્દ્ર મોદી છવાયા છે અને છવાયેલા રહ્યા હતા, તો ચૂંટણીના પરિણામો જે આપણને એક્ઝિટ પોલમાં દેખાય છે, દિશા નિર્દેશ કરે છે, એવા આવી શકે છે. અચ્છા નરેશભાઈ, મારે સ્ક્રીન પર પણ કેટલીક બાબતો ફ્લેશ કરવી છે. આપનું અસેસમેન્ટ આંકડાકીય શું કહે છે? એનડીએ કેટલી બેઠકો, ઇન્ડિયા અલાયન્સ કેટલી બેઠકો? જો એનડીએની બેઠકોની વાત કરીએ તો હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીની પહેલાં વાત કરીએ તો 303 બેઠક છે. એ વધીને કદાચ 20 બેઠકોનો વધારો થઈને 323, એટલે ગઈ વખતની જે પરિસ્થિતિ હતી, આંધ્રપ્રદેશમાંથી ટીડીપીને મળે છે, તેની સામે જેડીયુનું ધોવાણ થઈ રહ્યું છે, અને શિવસેના એની સામે ભારતીય જનતા પાર્ટીની જે બેઠક વધે છે એ બીજેડી એટલે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં, તો કમસે કમ એનડીએને 350 આજુબાજુ બેઠક મળી શકે છે. ઓકે, એટલે ચલો તમારા એસેસમેન્ટ પ્રમાણે બીજેપી પ્લસ કે જે રૂલ કરી શકે છે આવનારા 5 વર્ષ માટે 313 અને બીજેપી પ્લસ પ્લસ 350 અત્યારે આપની આ ધારણા છે. જગદીશભાઈ મહેતા પણ જોડાયેલા છે. જગદીશભાઈ, આપની ઓપનિંગ કમેન્ટ અને એક્ઝિટ પોલની જ્યારે આપણે વાત કરી રહ્યા છે, તમારું પરસેપ્શન, તમારું અસેસમેન્ટ શું કહે છે? જુઓ, એક્ઝિટ પોલ છે એ મોટા ભાગે તો સાચા પડતા આવ્યા છે 2-3 વખતને બાદ કરતાં. 2004, 9, 14 અને 19 એમાં જે એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું જે તે શાસક પક્ષની, એની થોડીક વિપરીત આવ્યા હતા. એ ઘટનાને બાદ કરો તો જે કાયદેસર જેને લોકો ગણમાન્ય ગણે છે એવી એજન્સીઝના એક્ઝિટ પોલ તો 70-80% સાચા ઠરતા આવ્યા છે, સત્યની ઘણા નજીક આવ્યા છે. પરંતુ આપને કહું, જ્યાં સુધી અમારું આંકલન જે કંઈ તમે ગણો તે, પણ અમારું આંકલન તો એવું છે કે ભારતીય જનતા પાર્ટીને 297, ઇન્ડિવિજ્યુઅલી કહું છું, ભારતીય જનતા પાર્ટીને 297 ઇન્ડિવિજ્યુઅલી અને એના સાથી પક્ષો એટલે એનડીએ જેને કુમખો ગણો એ બધું થઈને 365 થી 370 બેઠક જે છે એ આવશે. પણ 400 કે પારવાળી વાત જે છે એ કદાચિત મેળ નહીં પડે એવું લાગે છે. એના અનેકવિધ કારણો છે. કારણોમાં તમને એવું કહું છું કે હિન્દી બેલ્ટમાં મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશ છે, બિહાર છે. હવે આ હિન્દી બેલ્ટમાં એક તો 2 મોજા ન ચાલ્યા એમ કહું તો ચાલે. એક રામ મંદિરનું અને બીજું હિન્દુત્વનું. એ બંને મોજાની જે અસર થવી જોઈએ એ અનેક કારણોસર ન થઈ. ન થવાના કારણોમાં હિન્દુત્વની વિરુદ્ધમાં બધા હતા એવું નહોતું, પરંતુ કન્ફ્યુઝન જે કેટલીક હતું એ કન્ફ્યુઝનના કારણે ને કેટલીક આંતરિક અરાજકતાને કારણે એને સફળ ન થયું. જેમ કે રાજસ્થાનમાં વસુંધરા રાજે જે છે એની નારાજગી જે છે એ પણ ભારતીય જનતા પાર્ટીને થોડીક નડવાની. જે એક્ઝિટ પોલ્સ આવ્યા છે એમાં રાજસ્થાનની જે બેઠકો છે કે દર વખતે સેમ ટુ સેમ 25 મેળવેલી, આ વખતે તમે જુઓ છો કે એમાં કેટલું ખાલીપો વર્તાવાની જે વાત આવે છે એ શું કામ આવે છે કે એને 25માંથી તમે જુઓ પોલ ઓફ પોલ જેને કહેવામાં આવે છે એ લોકો પણ 16 થી 19 સુધી આપે છે. એટલે 2-5 બેઠક ત્યાં તૂટે એવી સંભાવના છે એવું લાગે છે. મહારાષ્ટ્રની 48માંથી 33 જેટલી બેઠક પોલો પોલ, એટલે બધા લોકો જે કહે છે એ લગભગ એવરેજ 33ની આળેગાળે કહે છે. ટૂંકમાં ત્યાં પણ 12 થી 13 બેઠક જે છે એ એનડીએ અથવા કોંગ્રેસને ફાળે જવાનું કહે છે. શું કામ કહે છે એ થોડુંક સમજી લેવું પડે. મહારાષ્ટ્રમાં કન્ફ્યુઝન ही કન્ફ્યુઝન था.
કે ભાઈ કઈ શિવસેના સાચી, એકનાથ શિંદેની સાચી કે ઉદ્ધવ ઠાકરેની સાચી, કઈ એનસીપી સાચી, અજીત પવારની સાચી કે શરદ પવારની સાચી, ભારતીય જનતા પાર્ટી કોની હારે છે, એનસીપી હારે છે કે શરદભાઈ શિવસેના સાથે છે, અને એ પાછી કઈ શિવસેના. એટલે આ બધું જે કન્ફ્યુઝન હતું ને, એકનાથ શિંદે એ પણ વળી પાછા કન્ટિન્યુ રહેશે કે દેવેન્દ્ર ફડણવીસ પાછું બાજી પલટાવી લેશે. આ બધા કન્ફ્યુઝનમાં મતદારોને એમ થયું કે ભાઈ કોના પક્ષે રહેવું એમ, કારણ કે કોઈ ક્લિયર વિઝન નથી. એટલે ત્યાં કન્ફ્યુઝન હતું. તો મેં રાજસ્થાનમાં કીધું તેમ અસંતુષ્ટ નહોતું વસુંધરા રાજેને, જેને મનાવી શકાયા નહીં. જેમ આપણે ગુજરાતમાં કચ્છમાં, આપણે જામનગરમાં હકુબા જાડેજાને મનાવી ન શકાય, એમ રાજસ્થાનમાં પણ વસુંધરા રાજેને મનાવી ન શક્યા. આમ જે હિન્દી બેલ્ટમાં મધ્યપ્રદેશ છે, તો તમે શિવરાજસિંહ ચૌહાણ જે છે, ભલે એ શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકરની તરીકે કાંઈ વિરોધ બોલ્યા નહીં, પરંતુ એને વસવસો તો છે કે ધારાસભાની ચૂંટણી વખતે તમને લગભગ સીએમના ચહેરા તરીકે શિવરાજસિંહ ચૌહાણને રજૂ કર્યા હતા. પરંતુ જ્યારે બધું જીતી ગયા અને બધું ગાય વગાડીને બેસી ગયા, ત્યારે શિવરાજસિંહ ચૌહાણને તમે હાંસિયામાં ધકેલા અને નવા સીએમ મૂક્યા. તો ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં જે અત્યારે રણનીતિ ચાલે છે, એનાથી ભારતીય જનતા પાર્ટીનો પોતાના જે કાર્યકરો અને નેતાઓ છે એ પણ કન્ફ્યુઝનમાં છે અને મતદારો પણ કન્ફ્યુઝનમાં રહે છે. એટલે આજે હિન્દી બેલ્ટમાં તમને કહું 30-40 બેઠકોનો જે થોડી ખોટ પડવાની સંભાવના છે, એ બધું જોતા એમ લાગે કે ભારતીય જનતા પાર્ટીને 297 ઇન્ડિવિજ્યુઅલી અને એનડીએને 365 થી 70 મળે. સરકાર તો આયેંગે તો મોદી ही, પણ 400 કે પાર નહીં. અચ્છા, તો આપનું અસેસમેન્ટ એવું કહે છે 297 બીજેપી અને એનડીએ 365 થી 70 ની વચ્ચે. પણ જે લોસની વાત કરી જગદીશભાઈએ, મને લાગે છે કે એ લોસની પણ આપણે વિગતે વાત કરીશું. પણ નરેશભાઈ દવે પણ જોડાયેલા છે, વરિષ્ઠ પત્રકાર. નરેશભાઈ, આપનું પણ એસેસમેન્ટ જાણવું છે કે આપ કેટલી સીટ કહી રહ્યા છો બીજેપીને, બીજેપી પ્લસને, અને જે લોસ થઈ રહ્યો છે, શું એ લોસ હિન્દીમાં થાય છે તો સાઉથ બેલ્ટમાં એ લોસ ત્યાં પૂરો ભરપાઈ થઈ રહ્યો છે? અચ્છા, યુપીમાં જો લોસ થાય છે તો એ પશ્ચિમ બંગાળમાં ત્યાં કવર થઈ રહ્યું છે બીજેપીને? આ બે સવાલ છે. એક્ઝિટ પોલની જો વાત કરીએ તો એક્ઝિટ પોલ હંમેશા એક ડિરેક્શન દેખાડતું હોય છે. ચોક્કસ આંકડા કેટલી બેઠક એક્ઝેક્ટ મળશે એ નથી, પણ એક રૂખ, એક પ્રવાહ અને એક ડિરેક્શન હોય છે. અને બધા જ એક્ઝિટ પોલના ડિરેક્શન એ છે કે એનડીએની સરકાર બની રહી છે અને એનડીએની સરકાર અને મોદી ફરી સત્તારૂઢ થશે. હવે સવાલ આંકડાઓને છે કે ભાઈ આંકડાકીય માહિતી જે છે એમાં ક્યાં કોને કેટલી બેઠક મળશે. મારું એવું માનવું છે કે ભાજપને પહેલેથી જ ખબર હતી કે ઉત્તર ભારતમાં આ વખતે ઘણી બધી મુશ્કેલીઓ છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ઉત્તર પ્રદેશ હોય, મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, આ બાજુ મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, આ બધામાં ક્યાંક ને ક્યાંક એમના માટે પડકારો હતા. અને એટલા માટે જ ભાજપે આ વખતે મિશન સાઉથ એક નક્કી કર્યું અને 50થી વધુ બેઠક સીટ્સ એ સાઉથમાંથી મેળવી, એ માટેની એમને સ્ટ્રેટેજી કરી. અને અત્યારે જે ઓપિનિયન, અત્યારે જે બધા આંકડાકીય જે માહિતી બધાના જોઈ રહી છે, તો એમાં જે દ્રશ્યો ઉભરે છે એ જોતાં એવું લાગે છે કે ભાજપનું જે મિશન દક્ષિણ હતું એ થોડે ઘણે અંશે સફળ થયેલું દેખાય છે. જેમ કે તમિલનાડુમાં એક પણ બેઠક ન મળે ભાજપને, એ જગ્યાએ 3 થી 4 મળશે એવું ઘણા બધા એક્ઝિટ પોલમાં બતાવવામાં આવ્યું છે. મારી દ્રષ્ટિએ એક બેઠક કોઈમ્બતુરની ભાજપને એમાંથી મળશે અને એકાદ બેઠક જે છે, જે અન્નામલાઈ છે, ત્યાંના પ્રદેશ પ્રમુખ છે ભાજપના તમિલનાડુના, અને એકાદ બેઠક અલગથી મળી જાય તો એમના સાથી પક્ષને મળે જે લોકલ સાથે છે. એ જ રીતે આ વખતે દક્ષિણના આંધ્રપ્રદેશમાં સૌથી વધુ સારો દેખાવ ભાજપે ચંદ્રબાબુનો સાથ લઈને કર્યો છે, જ્યાં એક પણ બેઠક હતી નહીં. એ આંધ્રપ્રદેશમાં આ વખતે પવન કલ્યાણ જે ત્યાંના ફિલ્મ સ્ટાર છે, એની પોતાની પાર્ટી છે, એ ચંદ્રબાબુ અને ભાજપે મળીને ત્યાં સારો દેખાવ. એટલે એમાં અત્યારે એવું કહેવાય રહ્યું છે કે 25માંથી 20 બેઠક કે વધુ બેઠક ત્યાં એ મેળવી શકશે. તો ત્યાં એ સારું. અને સાથે સાથે ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ છે અને ચંદ્રબાબુ છે એ સત્તારૂઢ થશે એવો વર્તારો છે. હજી ત્યાંનું જે ગ્રાઉન્ડ ચિત્ર, જે મારી પાસે માહિતી છે, એમાં હજી કાંટેકી ટક્કર છે જ.
હજી જગન પણ ત્યાં મેદાનમાં છે જ. જગન રેડ્ડી જે અત્યારે ચીફ મિનિસ્ટર જે આંધ્રપ્રદેશના છે, એ જ રીતે તેલંગાનામાં ગયા વખતે 4 બેઠક એમને મળી હતી. આ વખતે એવું લાગી રહ્યું છે એની ડબલ થશે, 8 મળશે. અને એમાં કોંગ્રેસને તો થોડો ઘણો ફાયદો તે જ, પણ જે બીઆરએસ છે જેનું નામ પહેલાં ટીઆરએસ હતું, એ બીઆરએસની એક પણ બેઠક બતાવવામાં આવી નથી. અને મને યોગ્ય લાગે છે કે એ બધી જ જે બેઠક છે એ ભાજપ ને બીજેપીને મળી જશે. બીજો એક જે મોટો બદલાવ છે, આ હું એટલા માટે સાઉથની વાત કરી રહ્યો છું કે મોટો બદલાવ એટલા માટે સાઉથમાં છે કે ઉત્તર ભારતમાં જ્યાં જ્યાં મુશ્કેલીઓ છે, જેમ કે હરિયાણાની તમામ બેઠક પર ભાજપ હતું, આ વખતે એ શક્ય નથી. મધ્યપ્રદેશની અંદર તમામ બેઠક, જેમાંથી એકાદી બેઠક જાય પણ ખરી. રાજસ્થાનમાં તો બધા જ એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે 4 થી 5 બેઠકો જશે. એટલે એ રીતે એ બધી ભરપાઈ ક્યાં થશે, તો એ બધી સાઉથમાં ભરપાઈ થવાની કોશિશ કરી રહ્યા છે. જેમ કે ત્રિશુરની બેઠક છે કેરાલામાં, તો ત્યાં જે ગોપી સુરેશ છે, જે ત્યાંના એક્ટર છે, એને ઊભા રાખ્યા છે. એ સતત 3જી વખત ઊભા રહ્યા છે, 2 વખત હારી ચૂક્યા છે, પણ આ વખતે જીતશે એવું અત્યારે લાગી રહ્યું છે. બીજો સૌથી મોટો એક ફેરબદલ થવાનો છે ઓરિસ્સામાં. ઓરિસ્સામાં અત્યાર સુધી ભાજપ અને નવીન પટનાયકનું જે બીજું જનતા દળ છે એ હંમેશા સાથે રહ્યા છે અને હંમેશા એવી સમજૂતી રાખી છે કે રાજ્યમાં બીજેડી સરકાર બનાવશે અને સેન્ટ્રલમાં સપોર્ટ કરશે. પહેલી વખત એવું બની રહ્યું છે કે ત્યાં ટ્રાયેંગલ છે, બીજેડી, ભાજપ અને કોંગ્રેસ. અને ભાજપ આ વખતે બીજેડી કરતાં પણ 2-3 બેઠક વધુ મેળવે એવું અત્યારે લાગી રહ્યું છે. એટલે ઓવરઓલ જો આપણે ચિત્રની જો વાત કરીએ તો મને એવું લાગી રહ્યું છે કે ભાજપ એની જૂની ટેલી એ જાળવી રાખવામાં સફળ થશે. 303 જે છે, 303ની જે જૂની ટેલી છે એ જાળવી રાખવામાં સફળ થશે અને એનડીએની જે જૂની ટેલી છે એ ટેલી સુધી પહોંચશે. એટલે એમાં 5-10 બેઠક જે છે એ આગળ પાછળ હોઈ શકે, પરંતુ બહુ મોટો બદલાવ કે સીધો 400 ને પારનો બદલાવ એવું 350 સુધી જઈ શકે આપના એનડીએ 350 સુધી. ઓકે, ચલો. અજયભાઈ પણ જોડાયેલા છે, વરિષ્ઠ પત્રકાર. અજયભાઈ, આપનું પણ સ્વાગત TV9 પર. અને આપણે એસેસમેન્ટ લઈ રહ્યા છે, તમામ પત્રકારોના પોલ લઈ રહ્યા છે, આપનો પણ હવે વારો છે. અજયભાઈ, આપનું શું અનુમાન છે, કેટલી બીજેપી અને કેટલી બીજેપી પ્લસ પ્લસ? જો નરેશભાઈની વાત હું સાંભળતો હતો અને એની મહદઅંશે લગભગ બધી જ વાત સાથે હું સંમત છું કે ભાજપે દક્ષિણાયનનો જે એક અભિગમ અપનાવ્યો હતો અને એને કારણે ભારતીય જનતા પાર્ટીને દક્ષિણમાં ફાયદો થશે. સૌથી મોટો ફાયદો જે છે ચંદ્રબાબુ નાયડુને કારણે થશે અને ચંદ્રબાબુ નાયડુને પાર્ટીમાં લીધા એના કારણે ભાજપને ઓછી પણ ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીને વધારે બેઠકો મળશે. એટલે એનડીએના ખાતામાં એટલી બેઠકો વધશે. પરંતુ નુકસાન જે છે એ ભારતીય જનતા પાર્ટીને દક્ષિણમાં કર્ણાટકમાંથી થવાની સંભાવના મને દેખાઈ રહી છે, જે નરેશભાઈના આકલનમાં નહોતી, એટલા માટે હું ઉમેરું છું. દાખલા તરીકે કર્ણાટક એક એવું રાજ્ય છે કે જ્યાં ગઈ વખતે 28માંથી 25 બેઠક ભાજપને મળી હતી, પણ આ વખતે ભાજપ 25 જ બેઠક પર ત્યાં ચૂંટણી લડી રહ્યું છે અને એને 3 બેઠકો જનતા દળ યુનાઇટેડ એટલે કે હરદન અલી દેવેગૌડાના પાર્ટી જે છે એના માટે આપી છે. પરંતુ ત્યાં 2 ઇસ્યુઝ થયા છે. એક, લિંગાયતા કોમ્યુનિટી જે છે એ ભાજપથી થોડીક વિમુખ છે. બીજું કે 1 વર્ષ પહેલા થયેલી જે ચૂંટણીઓ હતી વિધાનસભાની, એમાં ભારતીય જનતા પાર્ટીને કારમો પરાજય મળ્યો છે. 2/3 બહુમતીથી કોંગ્રેસ પાર્ટીથી જીતી છે. ડીકે સીતારામન, સિદ્ધારમૈયા જેવા મુખ્યમંત્રી છે ત્યાં આગળ. અને એથી પણ આગળ તમે જુઓ તો દેવેગૌડાના ગ્રાન્ડસન રેવન્નાનું જે સેક્સ સ્કેન્ડલ, એ સેક્સ સ્કેન્ડલને કારણે ત્યાં ગરમ અને તામિલનાડુમાંથી 2 બેઠક આવે ને કેરળ. ઠીક છે અજયભાઈ, આપનો વોઇસ વચ્ચે ડિસ્કનેક્ટ થઈ રહ્યો છે. આપના આંકડા પણ લેવાના બાકી છે, આગળ પણ લઈશું, પણ મને લાગે છે કે આગળ આપણે વધવું પડશે. અને નરેશભાઈ, જે તમે આંકડો આપ્યો કે 350, આમ તો તમામનો એ જ આંકડો છે, જગદીશભાઈ પણ એ જ કહી રહ્યા છે 365 પ્લસ થઈ શકે છે. તો નરેશભાઈ વરિયા, આપને પૂછું છું, આપ શું માનો છો? આ જે તમે કીધું કે બીજેપી આ વખતે ગવર્મેન્ટમાં તો કમબેક કરતી દેખાઈ રહી છે, પાછી આવશે, 3જી વખત સરકાર બનાવશે, પણ એ નોર્થથી લઈને પશ્ચિમની વાત કરીએ, પૂર્વની વાત કરીએ, તો ક્યાં લોસ બીજેપીને દેખાઈ રહ્યો છે આપના મતે? બીજેપીને અગાઉના એમાં પણ કહ્યું અને આ નરેશભાઈ જે બીજા મિત્ર છે એમણે કહ્યું
કે ઉત્તર ભારતની અંદર જે લોસ થાય છે હરિયાણામાં થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીને લોસ, બીજો લોસ જે થાય છે એ ઉત્તર પ્રદેશમાં થોડો ઘણો લોસ થાય છે, બિહારમાં, અને બિહારમાં હું ભાજપને લોસ કરતા તો જેડીયુને લોસ જોઈ રહ્યો છું. પછી પૂર્વોત્તરમાં બંગાળમાં હું નથી માનતો કે ભારતીય જનતા પાર્ટીને કોઈ મોટો લોસ જાય. એટલે આ જે રાજ્યો છે ઉત્તર, પછી રાજસ્થાનની અંદર લોસ છે, 2-3 સીટની જે વાત કરી તે ત્યાં લોસ છે, અને મધ્યપ્રદેશમાં. એટલે અને આ પછી જે લોસ છે એટલો મોટો નથી, કારણ કે હરિયાણાની અંદર એમની જે 10 બેઠક હતી તો ત્યાં એમને નુકસાન જાય છે, તો 3 થી 4 સીટનું નુકસાન જઈ રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં જે વાત કરવામાં આવે છે ત્યાં એને 4 સીટ છે, તો ત્યાં એમને લોસ જતો નથી. તો ખરેખર ઉત્તર ભારતમાં પણ જે લોસની જે વાત છે, એક જો સૌથી વધુ લોસમાં આવે તો એક હરિયાણા છે, રાજસ્થાનમાં થોડો છે, અને મધ્યપ્રદેશમાં છે. પણ એ કંઈ બધી સીટનો લોસ ગણવામાં આવે તો કે 30-40 સુધી પણ લોસ પહોંચતો નથી. એની સામે જે પૂર્વોત્તર, તો ઓરિસ્સાને અને જે રાજ્યો છે, આસામમાં એની તમામ સીટો આવી ગઈ હતી, તો એ બધા રાજ્યોમાં એ જળવાઈ રહે એવી પરિસ્થિતિ છે. એટલે ઉત્તર ભારત કે હિન્દી બેલ્ટની જે વાત છે ને, ભારતીય જનતા પાર્ટીની પકડ પણ ત્યાં જ મજબૂત છે. અને વચ્ચે એક આડી વાત એટલે કરવી છે કે જે કોંગ્રેસે અને ઇન્ડિયા એલાયન્સે બંધારણનો ને સાથે અનામતનો જાતિગત સર્વેની ને જે પણ કંઈ વાત કરી, તો એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓબીસીની જે છે, SC STની અનામત છે, મુસ્લિમોને આપી દેવાની જે વાત કરીને સૌથી વધુ એ પ્રચાર થયો હોય ને તો ઉત્તર અને પશ્ચિમના રાજ્યોમાં એણે કર્યો હતો. તો સ્વાભાવિક છે કે જે નુકસાન જાતિગત રાજકારણ આ બધા રાજ્યોમાં ચાલે છે, તો નુકસાન અટકતું થાય થોડું ઘણું. અને કોર વોટર્સમાં પણ એ થોડોક જે ઘણા વખતથી પહેલાં નહોતો અને એ ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યો છે, પછાત વોટર્સ, તો એ જળવાઈ રહે એના માટેના જ આ પ્રયત્ન હતા. એટલે વડાપ્રધાને, આપણે એના ભાષણોની પણ ટીકા થઈ કે એમણે જે પ્રકારે વાતો કરી ઘણી, પણ એ કરવા પાછળનું કારણ પણ મૂળ ઉદ્દેશ આ જ હતો કે જેથી કરીને સામે પક્ષે જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે એ મુદ્દાઓથી એને નુકસાન ન જાય. હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીને જે નુકસાન અટક્યું છે, જગદીશભાઈએ કહ્યું કે રામ મંદિર કે હિન્દુત્વ નથી ચાલ્યું, તો એની સામે જે જાતિગત મુદ્દો હતો તો એમને એનો ઉકેલ આ રીતે મુસ્લિમ અનામતને આપી દેવામાં આવશે, એ પ્રકારે એમણે બેલેન્સ કરવાનો પ્રયત્ન કર્યો. ઓકે, એટલે મને લાગે છે કે એ જે તે સમયના મુદ્દા એક તરફ રહી જતા હોય છે, પણ જ્યારે પ્રચારમાં જે મુદ્દા ઉછળતા હોય છે તેની સામે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં જ એ રેલીઓ પૂરી થઈ જતી હોય છે, સંબોધનો પૂરા થઈ જતા હોય છે. આ બુલેટિનમાં ચર્ચા તો આગળ છે જ, પણ બીજા કયા સમાચાર છે તેની પણ એક હિન્ટ આપી દઈએ. તો પત્રકારોનો પોલ આપણે જાણી રહ્યા છે, પત્રકારો પોતપોતાનો પોલ કહી રહ્યા છે, એક્ઝિટ પોલ, કે આંકડો આટલો હોઈ શકે છે અને આ સરકારમાં આવી શકે છે. પણ વરિષ્ઠ પત્રકારો જે પેનલ બેઠી છે તમામ એ જ કહી રહ્યા છે કે ત્રીજી વખત નરેન્દ્ર મોદી સરકાર બની શકે છે. ગત વખતનો જે આંકડો છે એના કરતાં પણ વધારે બેઠકો આવશે, પણ જે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો હતો નરેશભાઈ, એ ટાર્ગેટ સુધી તો નથી પહોંચી શકતા. પણ આપણે જોયું છે કે ઘણી વખત નરેન્દ્ર મોદી ચોંકાવે છે, બીજેપી ચોંકાવે છે. 400 સુધીની તેમણે વાત કરી, એક કોન્ફિડન્ટ એમનો હતો. તો પત્રકારોનો પોલ હોય કે પછી અલગ અલગ એજન્સીઝના 300, 350, 350ની આસપાસ, એની પાછળનું શું લાગે છે કારણ? નહીં, આમાં એવું છે કે તમે જોઈ શકો છો કે બધા જ એક્ઝિટ પોલમાં એકાદ, હું નામ નથી લેતો ભાઈ, એકાદ જણાએ, એટલે એકાદ એક્ઝિટ પોલમાં 400 સુધી પહોંચાડ્યું છે. બાકીના બધાએ 400 તરફ બેઠકો જતી દર્શાવી છે. કોઈ એ એક્ઝિટ પોલમાં એ પણ કોન્ફિડન્ટ નથી કે 400 કે પાર, નહીં તો 400, 405, 408, 10 એ આપી શક્યા હોત. એટલે એમને ખબર છે કે આ 400 પાર સુધી જઈ શકે એવું છે, પણ એ પણ કોન્ફિડન્ટ નથી. એટલે બધાએ 350ની ઉપર એ આપ્યું છે. જે 354 સુધી તો ઓલરેડી NDA હતું જ લાસ્ટમાં, તો એમણે એ આપ્યું છે. બીજો એ છે કે પોલિટિકલ પાર્ટી હોય, રાજકીય પક્ષો છે, એ તો પોતાની વાત કરે જ,
પણ 400ની વાત જ્યારે શરૂઆતમાં ઇલેક્શન શરૂ થયું ત્યારે જે 400 પારનો નારો હતો એ નારો તમે જુઓ ચૂંટણીમાં ધીરે ધીરે મંદ થતો ગયો. એમ કહીએ તો ચાલે કે છેલ્લે તો પાછો ગુંજો જ નહીં, ઇવન ગુજરાતમાં પણ નહીં અને બીજે પણ નહીં. પણ ભાજપે 2 રણનીતિ કરી છે મારી દૃષ્ટિએ. એમને ખબર હતી, એમની પાસે એક પોતાનું એક નેટવર્ક હોય છે કે જેમાંથી એ જાણતા હોય છે કે સ્થિતિ શું છે. તો એમને એ ખબર હતી કે આ વખતે ઘણા બધા પડકારો છે, ખાસ કરીને ઉત્તર ભારતમાં. તો એમણે ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં કોંગ્રેસ સહિતની જે વિપક્ષી પાર્ટીઓ છે એમના નેતાઓને ધીરે ધીરે પોતાની પાર્ટીમાં લેવાના શરૂ કર્યા. ત્યારે બધાને આશ્ચર્ય હતું, બધાને એવું થતું ભાઈ તમારી પાસે આટલી બધી બેઠક છે, ક્યાં લેવાની જરૂર છે. જેમ કે આપણે ત્યાં વિધાનસભામાં 156 તમારી પાસે હોય અને છતાં પણ તમે કોંગ્રેસમાંથી 6 ધારાસભ્યોને લો. તો ભાજપની સ્ટ્રેટેજી એ હોઈ શકે કે સામેનો કોંગ્રેસનો ઉમેદવાર અથવા તો એ વિધાનસભા લોકસભા બેઠક મજબૂત હોય તો એને નબળી કેમ પાડી શકાય સાયકોલોજીકલી અને માસની રીતે. એટલે એક લીડરને ભાજપમાં લઈ આવવામાં આવે, કેવી રીતે લાવવામાં આવે, કઈ રીતે અપનાવાય એ અત્યારે હું ડિસ્કસ નથી કરતો. એના માટે સામ દામ દંડ ભેદ બધા જ જે ચાણક્ય આપેલા સૂત્રો છે બધા જ અપનાવવામાં આવે. પણ એ વ્યક્તિ આવી જાય તો એનો 2 ફાયદો છે. ભાજપ એનો ઉપયોગ કરવો હશે તો કરશે, પણ સામેનો માણસ નબળો પડ્યો, સામેની પાર્ટી નબળી પડી, તો એ નબળી પડવાને કારણે એ ફાયદો થવાનો છે. એને કારણે ભાજપને નુકસાન જે થવું જોઈતું હતું, હમણાં જે નરેશભાઈ વરિયા જે વાત કરતા હતા કે ભાઈ નુકસાન થયું છે પણ એટલું બધું નથી એમ, એટલી બધી બેઠકનું. એનું કારણ આ છે કે સૌથી પહેલાં જ એ લોકોને સાયકોલોજીકલી અને માસની રીતે એ લોકોને એકદમ લડત આપી દીધી પહેલાં જ, ચૂંટણી પહેલાં જ. અને એનું આ પરિણામ છે. એટલે ભાજપ કોન્ફિડન્ટ છે કે આપણી જે જૂની ટેલી છે એ તો આપણે જાળવી રહેશું. પણ હજી બીજી એક વાત આપને કરું કે અમુક જગ્યાએ એનડીએની બેઠક વધશે પણ ભાજપની મૂળભૂત બેઠકો છે એમાં ઘટાડો થશે. ઓકે, એ કઈ બેઠકોમાં ઘટાડો થશે તેની પણ આપણે વિસ્તારથી વાત કરીશું. પણ એક નાનકડા બ્રેક માટે રોકાય છે. બ્રેક બાદ એક્ઝિટ પોલ એટલે કે પત્રકારોનો પોલ આગળ પણ યથાવત રહેશે. કોની સત્તા મહાસંગ્રામ 2024 અને પત્રકારોનો પોલ આપણે જાણી રહ્યા છીએ. તમામ પત્રકાર જે આપણી સાથે જોડાયેલા છે તેઓ કહી રહ્યા છે કે 350+ થઈ શકે આ વખતે બીજેપી એટલે કે એનડીએની સરકાર બની શકે છે તેવો તેમનો પોતાનો પોલ છે. એક્ઝિટ પોલના પણ આંકડા લગભગ આવું જ માની રહ્યા છે મહંત અંશે. અને જે ચર્ચાને આપણે આગળ કરી રહ્યા છે, મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પણ જોડાયેલા છે. જગદીશભાઈ, એક સવાલ એ પણ થાય કે જે આંકડાને જે એસેસમેન્ટ આપણે આપી રહ્યા છે, તમે કીધું 365+ આ વખતે એનડીએ જઈ શકે છે, તો જ્યાં ભાજપનું પ્રભુત્વ વધારે છે, 19માં સફળતા મળી, 2014માં જ્યાં સફળતા મળી, એ આખો હિન્દી બેલ્ટ જે આખો એરિયા છે અને ગુજરાત, અને એની સાથે સાથે આ ઉપરાંત દિલ્હીની સાથે બિહારમાં પણ અને યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન. તો અહીંયા કોઈ નુકસાન, આમ તો તમામ જગ્યા પર 1-2 સીટ ઓછી થતી દેખાઈ રહી છે. આપ શું માનો છો, અહીંયાથી જો નુકસાન થાય તો એ ભાજપને પોસાય તેમ નથી? આપની વાત સાચી છે. જે મારે પહેલા એપિસોડમાં મેં આપને કીધું કે ભારતીય જનતા પાર્ટીને હિન્દી બેલ્ટ ઉપર 2 મુદ્દે બહુ નડતર થયું છે ને કેટલીક બેઠકો એને ઓછી મળશે. એક મુદ્દો છે એ રામ મંદિરનો જે છે બહુ ચાલ્યો નહીં. બીજો મુદ્દો જે છે એ હિન્દુત્વનો છે, એ પણ એટલો નથી ચાલ્યો. અને ત્રીજે જે નુકસાન છે એ આંતરિક કલહ, જે મેં આપને વર્ણવી, વસુંધરા રાજેથી શિવરાજસિંહ ચૌહાણ સુધી, અને મહારાષ્ટ્રમાં મતદારોનું કન્ફ્યુઝન. આ બધી બાબતો જે છે એ સૂચવે છે કે હિન્દી બેલ્ટમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ છે, જ્યાં એને એમ લાગે કે આપણે ઉત્તર પ્રદેશમાં 80થી 80 જીતી જવાનું, એમાં અત્યારે તો ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની જે યોગી આદિત્યનાથે વ્યવસ્થા કરી છે, આપણે જેને એન્કાઉન્ટરની સુવિધા તરીકે જાણીએ છીએ દેશભરમાં, તો ત્યાં તો 80થી 80 આવવી જ જોઈએ. પરંતુ તમે જુઓ છો કે મોટા ભાગના એક્ઝિટ પોલમાં બધાએ એમાં 60થી 65 જેટલી જ બેઠકો મળશે એવું કહે છે. 10 બેઠકનો
ત્યાં લોસ બતાવી રહ્યા છે. આમ દરેક જગ્યાએ જે લોસ બતાવી રહ્યા છે એ જે પછી ભાઈ જયેશ આપણે નરેશભાઈ વરિયાએ કીધું ને વાત સાચી કે દક્ષિણમાંથી સરભર ભલે કરી લે, પરંતુ જે કેટલાક લોસ અનપ્રિડિક્ટેબલ હતા, જે કલ્પનાતીત હતા, જે પણ અત્યારે ભારતીય જનતા એક તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટના કેટલાક હોય છે. તમે જુઓ નરેન્દ્ર મોદીનું પહેલેથી છેલ્લે સુધીના ફંક્શન તમે જુઓ, જાહેર સભાઓ, તો મુદ્દાઓ પર પલટાતા રહ્યા એ સૂચવે છે કે એને કોઈ એક મુદ્દા ઉપર ફોકસ કરવું અનુકૂળ લાગ્યું નથી. સૌથી પહેલાં ગઠબંધન જે છે એને ઠગબંધન ગણાવ્યું, પછી મોદી કી ગેરંટી આવી, એ પણ વળી ન ચાલ્યું, તો પછી કોંગ્રેસમાંથી મેનિફેસ્ટો જે છે એ એમ કે મુસ્લિમ લીગ જેવો છે એમ કરીને ઓબીસી ઉપર લઈ ગયા આખે આખું વાતાવરણ. પછી સેમ પિત્રોડાથી માંડીને રાહુલ ગાંધીએ જે કીધું છે કે અમે લોકો જે છે સંપત્તિ વેરો લેશું, વારસાઈ ટેક્સ, એની વાત જે એણે કરી તો એની વાતે ઉખેડી. વળી પછી કીધું કે તમારી પાસે જો આ ઇકોનોમી સર્વે કરવામાં આવશે તો તમારું એક મંગળસૂત્ર હશે તો એ પણ સરકાર લઈ જશે, જે કોંગ્રેસની સરકાર આવશે તો, અને 2 ભેંસમાંથી 1 ભેંસ વધારાની હશે તો ભેંસે લઈ જશે. આવી બધી છેટ છીછરાપન સુધી ઉતરી જવું પડ્યું. એનું ગુજરાતી એ છે કે જે કંઈ ફોકસ કરવું જોઈએ નરેન્દ્ર મોદીનું આ વખતે પણ, જેમ કે પહેલાંના જમાનામાં આપણે સાંભળ્યું હતું 2014માં અચ્છે દિન આને વાલે હેથી માંડીને બધું જ એવું છેક સુધી ન રહ્યું, ક્રમશઃ પલટાતું ગયું. કારણ કે દરેક જગ્યાએ અલગ અલગ ઇસ્યુ આવ્યા. જેમ રાજસ્થાનમાં મેં કીધું એમ વસુંધરા રાજ્યને મનાવી ન શક્યા, શિવરાજસિંહ ચૌહાણને તમે ત્યાં મધ્યપ્રદેશમાં જે છે એને હાસ્યમાં ધકેલા, એનું પણ તમે લોસ છે રિપેર કરી ન શક્યા. આવી બધી મહારાષ્ટ્રમાં કન્ફ્યુઝન છે એનો પણ મેળ તમે ન પાડી શક્યા. બિહારમાં લાલુ પ્રસાદનો યાદવ જે છે એના દીકરા તેજેન્દ્ર પ્રસાદે કીધું કે હજી ચાચા એટલે ભાઈ આપણા નીતિશ બાબુ, તો નીતિશ કુમારનું એમ કે કંઈ નક્કી નથી, ચૂંટણીના પરિણામો જોયા પછી પોતાના અસ્તિત્વ ઉપર જોખમ લાગશે તો એ કોઈ પણ નિર્ણય લઈ શકે, કોઈ પણ ઇન્વર્ટેડ કોમામાં. અને અત્યારે તમે હું ડિબેટ કરીએ છીએ ત્યારે નીતિશ બાબુને દિલ્હી તેડાવવામાં આવ્યા છે, જ્યારે કે હજી તો એક્ઝિટ પોલ રજૂ થયા છે, પરિણામ તો આવતીકાલે છે. એટલે આ બધા જે કન્ફ્યુઝનને કારણે હિન્દી બેલ્ટમાં ભારતીય જનતા પાર્ટીની જે અપેક્ષા હતી એ પ્રમાણમાં એને બેઠકો ઓછી મળવાની છે. અને એને સ્વાભાવિક જ છે કે દક્ષિણમાં એ વ્યવસ્થાની કરી છે સરભર કરવાની કોશિશ. દક્ષિણના રાજ્યોની જે 130 બેઠક જે કુલ છે એમાં ગયા વખતે એને 29 ભારતીય જનતા પાર્ટીને મળી હતી, આ વખતે 54ની આળેગાળે, એટલે કે ડબલ મળે એવી સંભાવના છે. પરંતુ બાકીના જે કેટલાક લોસ છે એ લોસ જોતા અને આ તમે જે અત્યારે દક્ષિણમાંથી લો છો એ સરભર થાય છે, એટલે 400 પાર તો નથી જ જતી. એ જે આપણું આંકલન છે એ આને કારણે હું કહું છું કે જે હિન્દી બેલ્ટમાં જે એને લોસ જાય છે એ દક્ષિણમાંથી સરભર થાય છે. તો પણ એવરેજ ગયા વખતે જે હતી 303 હતી એને બદલે 297 હું આંકલન કરું છું, પણ 300 ને આગળ ભારતીય જનતા પાર્ટી દે અને 265 એનડીએ દે. તો સવાલ એટલો છે કે ક્યાંય પ્લસ માઇનસ બહુ મોટો વેરિએશન જોવા મળતું નથી. ઓકે, જગદીશભાઈની વાતને આગળ લઈ જાઉં અને નરેશભાઈ વરિયા આપને સવાલ. નરેશભાઈ, એક વાત એમણે જે કરી કે નીતિશ કુમારને તેડું આવ્યું છે દિલ્હીનું, આપ શું માનો છો કે 300ની નીચે, માની લો કે ભાજપ 300થી નીચે ઉતરે છે, આંકડા અત્યારે જે પણ સામે આવતા હોય, પણ 300ની નીચે જાય છે, બિલો 280 કે 290, અને આ જે નીતિશ કુમાર છે કે પછી તેમના જે ઘટક પક્ષોના જે આગેવાન છે, પછી ચંદ્રબાબુ હોય કે નવીન પટનાયક હોય, ક્યાંક તેઓ ભાજપનું નાક દબાવી શકે ખરી કે જો અમારી તો જરૂર પડશે અને તમે અમને પણ એટલો બરાબરનો સહયોગ કે સાથ અમને નહીં આપો, અમને પણ એ પાવરમાં નહીં લો, તો પછી અમે પણ પલટી મારી લઈશું. નીતિશ કુમાર તો છે જ, આ પહેલાં આપણે જોયું છે. તો ભાજપની સ્થિતિ શું હોય? જગદીશભાઈ, પ્રશ્ન એ છે કે તમે એમ કહ્યું કે 280 કે એવી સીટ ભારતીય જનતા પાર્ટીની આવે. હું માનું કે 280 સીટ ભારતીય જનતા પાર્ટીની આવે તો આ કોઈ સવાલ રહેતો નથી. ભાજપની આ પરિસ્થિતિ નબળી ત્યારે પડે કે એની બેઠકો 272ના આંકડાને પાર નથી કરતી, 260 આવે છે કે 255 આવે છે. એ પરિસ્થિતિમાં નીતિશ કુમાર પણ નાક દબાવી શકે એવું બની શકે, પણ એ પરિસ્થિતિ આવે તો છે. એટલે આ પરિસ્થિતિ ત્યારે જ આવશે કે ભારતીય જનતા પાર્ટી બહુમતના આંકડાને સ્પર્શી નથી શકતી. જો બહુમતનો આંકડો એ પાસ કરી દે છે
તો ભારતીય જનતા પાર્ટીને કોઈ મુશ્કેલી નથી. 2014માં પણ ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મળી હતી, 2019માં પણ મળી હતી, છતાં એણે એની સાથે ગઠબંધનમાં જે નાના નાના પક્ષો રહ્યા હતા, નરેન્દ્ર મોદી એ એનડીએની સરકાર, ભલે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી એમને સ્પષ્ટ બહુમતી મળી, છતાં એમણે સરકાર ચલાવીને નાના નાના પક્ષોને પણ સાથે રાખ્યા હતા. કે રામદાસ આઠવલે છે તો એને પણ એણે મંત્રી બનાવ્યા, એની જે બેઠકો ઓછી હતી છતાં. અનુપ્રિયા પટેલ છે તો એને મંત્રી બનાવ્યા, એટલે એણે એનડીએની સરકાર એવી રીતે ચલાવી છે. એટલે હું માનું છું કે આ પરિસ્થિતિ ત્યારે જ આવે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની બેઠકો ઘટીને 250ની અંદર થાય. અને જો એવું થાય તો ભારતીય જનતા પાર્ટીમાં જ ભૂકંપ આવી શકે. અને જે ઘણી બાબતો એવી ચર્ચાઈ રહી છે રાજકીય ઉચ્ચ સ્તરે, બધી બાબતો કે ભાઈ જો આવું થાય તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને કે કેમ, એ પણ સવાલ આવે. ભારતીય જનતા પાર્ટીમાં પણ અંદરનું ઉકલતો ચરુ છે. નીતિન ગડકરીને પણ બનાવી દે વડાપ્રધાન, એવી બધી વાતો છે. સંઘ પણ નારાજ છે. જેપી નડ્ડાએ કહ્યું હતું કે અમે એકલા હાથે હવે મજબૂત થયા છીએ, હવે સંઘ અમારી સાથે એટલી અમને એ નથી. તો આ બધા જે પરિસ્થિતિ હતી એ તમામ પરિસ્થિતિ ઊભી થાય. નીતિશ કુમારનું દિલ્હીમાં આવવું એનું કારણ હશે જ આ. પણ હું એવું નથી માનતો કે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી હોય તો એ એનડીએના બીજા પક્ષોથી દબાય. કારણ કે એની સાથે તો આ તો રાજકારણ છે. અને મમતા પરિસ્થિતિ એવી આવે તો મમતા બેનર્જી પણ એની સાથે એનડીએમાં જોડાઈ જાય. ભલે બીજું જનતા દળને ખતમ થઈ જાય હોય એની સાથે તો એ પણ જોડાઈ જાય. જો સરકાર જેની બનતી હોય અને ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા માટે જ સક્ષમ થઈ જાય તો એ નીતિશ કુમાર ચાલ્યા જાય તો એની જગ્યાએ બીજા પક્ષો પણ એની સાથે જોડાઈ શકે, એવી પણ બધી શક્યતાઓ અને બારીઓ ખુલ્લી જ રહેશે. અચ્છા નરેશભાઈ, આની શક્યતા તમે કેટલી માનો છો? બિલો 272 અને બિલો 272 થાય તો એક ઘટક પક્ષો તો એવું પણ કહે છે કે અમે પીએમ તરીકે કોઈને બીજાને ચેન્જ કરીએ. ભલે નીતિન ગડકરી, જેમ એમણે કહ્યું કે નીતિન ગડકરીને પણ પીએમ બનાવવામાં આવી શકે છે. આમ તો સવાલ જો અને તોનો છે. શક્યતા કેટલી એની? મારું એવું માનવું છે કે એની શક્યતાઓ બહુ ઓછી છે. ઓછી છે, હા. અને બીજું એ છે કે નરેન્દ્રભાઈએ જ્યારે પણ સરકાર બનાવી ત્યારે 272ની ઉપર સીટ આવ્યા પછી પણ એમના સાથી પક્ષોને એમણે સાથે રાખ્યા છે. એક વાત એ છે, એમાં પ્રધાન પણ બનાવ્યા છે. એટલે એમણે શિરસ્તો એ જાળવ્યો છે કે માની લો કે એમને 272 ઉપર સ્પષ્ટ બહુમતી ભાજપની આવી તો પણ એમણે સાથી પક્ષોને સાથે રાખવાનું કામ કર્યું છે. નાના પક્ષ હોય કે મોટા પક્ષ હોય. અને કેટલાક એવા પણ છે જેમણે બહારથી ટેકો આપ્યો હોય. અને હવે વાત હમણાં જે થઈ કે ભાઈ જોડાણની વાત, તમને આશ્ચર્ય થશે કે કાલ સવારે આંધ્રપ્રદેશમાં કંઈક જુદા જ પરિણામ આવે અને જગન વધુ સીટ લાવે ને તો જગન એનડીએનો હિસ્સો હોઈ શકે. એવું જરૂરી નથી તો કે ત્યાં ચોંકાવનારા પરિણામ આવ્યા તો. અને મમતા પણ એનડીએમાં જોડાઈ શકે. એટલે રાજકારણમાં આ બધું ચાલી જાય. પણ અત્યારે જે વર્તારો દેખાઈ રહ્યો છે એ જોતાં એવું લાગે છે કે ભાજપ 272ને પાર કરશે. એ 80 લાવે, 83 લાવે, 95 લાવે કે 300 લાવે, એ પાર કરશે. એ પાર ન કરે ને 272ની અંદર આવે તો સાથી પક્ષોની વાત બાજુ પર રહે, પણ ભાજપની અંદર જ એક મોટો ભૂકંપ આવી શકે. જે હમણે વ્યક્ત કરાઈ રહ્યો કે કોને પીએમ બનાવી શકાય, કોને સુકાન આપી શકાય, શું કરી શકાય. એટલે ઘણી બધી રાજકીય ગતિવિધિઓ વધી જાય, પણ અત્યારે એ સ્થિતિ લાગતી નથી. અને ચમત્કારો અથવા તો ઘટનાઓ બની શકે. 2009માં ઇન્ડિયા સાઇનિંગની વાત હતી ત્યારે કોઈને ખબર ન હતી કે વાજપેયીજીને વહેલી 6 મહિના ચૂંટણી આપી અને પ્રમોદ મહાજને એ સૂચન કર્યું અને સ્વીકારાઈ ગયું. અને એ વખતે યુપીએ સરકાર આવી અને 10 વર્ષ રાજ કરી ગઈ. એટલે રાજકારણમાં એવું કહી શકાય નહીં. પણ અત્યારના જે બધા જ એક્ઝિટ પોલના જે ટ્રેન્ડ્સ છે એ ટ્રેન્ડ્સ જોતે એવું લાગી રહ્યું છે કે 3.0 જે છે એ એનડીએને મળશે. એક ઉદાર નેતાની છાપ હતી. એ અટલ બિહારી વાજપેયી હોય કે પછી મનમોહન સિંહ હોય, અને 210ની આસપાસ તેઓ જીત્યા હતા. જ્યાં સુધી મને યાદ છે 206 કે એવી કોઈક સીટ હતી. તેમ છતાં તેઓ સરકાર બનાવી. શું આવું કોઈ અત્યારે ગણિત આવે અને આવું કોઈ પરિણામ આવે તો અત્યારે જે આપણે વિચારી રહ્યા છે શું એવું કદાચ બની શકે? એના ચાન્સીસ ઓલમોસ્ટ વધી જાય છે. નહીં પણ 200 એટલે માત્ર 200 સીટ પણ જ મળે ને. આમાં એવું છે, માની લો કે અત્યારે ઇન્ડિયા ગઠબંધન પાસે સીટ વધુ આવે તો બાકીની
પોલિટિકલ પાર્ટી શું કરશે એ પણ નજર કરવી પડે કે છેલ્લે તો બધા સત્તા માટે ભેગા થવાના છે. ઓકે. તો સત્તા માટે ભેગા થાય તો એ પણ બની શકે, પણ એવી શક્યતાઓ મને અત્યારે ઓછી લાગે છે એટલા માટે કે ભાજપે જે રીતે ચૂંટણીમાં મુદ્દાઓ ભલે બદલ્યા હોય પણ એમણે આ વખતે એક મુદ્દો ફોકસ રાખ્યો હતો અને એ મુદ્દો એ હતો કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને એમણે સતત ટાર્ગેટ કર્યો. તમે જુઓ દરેક મુદ્દાઓ એમણે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી જ બહાર જે કાઢ્યા. કર્ણાટકમાં આપવામાં આવ્યું એ મુદ્દો પણ એક ચર્ચામાં રહ્યો. ઓકે, આ બધા જ મુદ્દા છે. હા નરેશભાઈ, આ બધા જ મુદ્દા છે, આપણે ચર્ચા કરી રહ્યા છે અને આગળ કયા મુદ્દા પર ચર્ચા કરવાના છે તેની એક હિન્ટ આપીએ. તો પત્રકારોનો પોલ સમજી રહ્યા છે અને તમામ પત્રકારો પોતપોતાનું પરસેપ્શન આપી રહ્યા છે કે આટલી બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત સરકાર બનાવશે અને ચર્ચાને આપણે આગળ વધારીએ. જગદીશભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે આપે કહ્યું કે હિન્દી બેલ્ટમાં ખાસ તો એક મોટું ડેમેજ ભાજપને થતું દેખાઈ રહ્યું છે. શું છે તેની પાછળનું કારણ? શું એ ખેડૂત આંદોલન આપણે માનીએ અને એ જે નુકસાન થયું છે, કારણ કે એમના જે એક્સપર્ટ છે કે પછી જે સલાહકાર તેવું પણ કહી રહ્યા છે કે આ નુકસાન અમે પશ્ચિમ બંગાળમાંથી ભરપાઈ કરી લઈશું. જુઓ, ભરપાઈ તો થાય ત્યાંથી થાય, પણ જે પેલા લોસ છે એ એને 400 પારનું લક્ષ્યાંક પાર કરવા નથી દેતો. પહેલી વાત તો એ છે. જેમ કે મેં આપને કીધું કે મહારાષ્ટ્રમાં જે લોસ થાય છે, શું કામ થાય છે? કન્ફ્યુઝનને કારણે. ત્યાં ભારતીય જનતા પાર્ટી ખરેખર કોનો ને કેટલો ઉપયોગ કરવા માંગે છે એ નક્કી નથી. ત્યાં એનસીપી જે છે, મેં કીધું કોની એનસીપી સાચી, અજીત પવારની કે શરદ પવારની? પાછા કોને સાથે રાખશે એ ખબર નથી. શિવસેના કઈ સાચી, એકનાથ શિંદેની કે ઉદ્ધવ ઠાકરેની? કે ભારતીય જનતા પાર્ટી હવે રાજ ઠાકરે ઉપર જે દાણા છાંટી રહી છે તો હવે એ શું કરવા માગે છે એ નક્કી નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટી બાળા સાહેબ ઠાકરેના વખાણ બહુ કરે છે, પરંતુ ઉદ્ધવ ઠાકરેની એટલી જ ટીકા કરે છે. હવે એકનાથ શિંદેએ શિવસેના તોડીને બનાવી ખરી, પણ એકનાથ શિંદેનું આમ કોઈ જૂથ નથી, એ કોઈ જૂથના નથી. દેવેન્દ્ર ફડણવીસ છે અત્યંત મહત્વકાંક્ષી છે અને ભારતીય જનતા પાર્ટી માટે આઇકોનિક છે. હવે આ બધું જ ભેગું થયું. જો કટ્ટર હિન્દુત્વ લાવવું હોય તો રાજ ઠાકરેની છાળ પકડા વગર છૂટકા નહીં હે. તો ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે ઉદ્ધવ ઠાકરેને તો હવે એણે ખેદાન મેદાન થઈ ગયું સમજી લ્યો રાજકીય રીતે, પણ રાજ ઠાકરેને આગળ લાવે તો એ પાછું એકનાથ શિંદેને ફાવશે કે કેમ? કારણ કે એકનાથ શિંદેના શિવસેનિત્વ અને રાજ ઠાકરેના હિન્દુત્વ બે વચ્ચે આસમાન જમીનનો ફેર છે. આ તમે ગમે એમ સર્વે કરાવો કે ન કરો, બધા રાજ ઠાકરે ઉપર જ પસંદગી ઉતારે, કારણ કે એ શિવસેનામાં બાળા સાહેબ ઠાકરેનું પ્રતીક માનવામાં આવે છે. એટલે આ જે કન્ફ્યુઝન જે છે હિન્દી બેલ્ટમાં દરેક રાજ્યોમાં અલગ અલગ મુદ્દે કન્ફ્યુઝન છે. એટલે મતદારો એટલા કન્ફ્યુઝ છે કે ભાઈ તમને અમે ખોબલે ને ખોબલે મત આપીએ, પરંતુ તમે કાલ સવારે નહીં પલટો એની શું ખાતરી? એટલે અને મતદારો પણ કહે છે કે કોને મત આપવાનું, કોને ઓરિજિનલ ગણવું. એટલે મહારાષ્ટ્રમાં આ પ્રકારની કન્ફ્યુઝન હોવાને કારણે 48 જેટલી બેઠક તેમાં 33ની આસપાસ જ એમ કે ભાજપને ને મળે એમ છે. એમાં ભાજપને 29 ને બાકી એના સાથી પક્ષો. તો ન્યાય આ રીતનું લોસ છે. વસુંધરા રાજે મેં આપને પહેલાંય કીધું રાજસ્થાનમાં કે રાજસ્થાનમાં આ પ્રોબ્લેમ છે. વસુંધરા રાજ્યની નારાજગી જે છે તમે દૂર કરાવી શક્યા નથી. તમે ચૂંટણી સભાઓમાં એક ચહેરા તરીકે લઈ ચોક્કસ ગયા છો, પરંતુ એનો ખાલી ઉપયોગ જ કર્યો છો, એનું આશ્વાસન નહીં કે એમાં ક્યાંય દેખાણા પણ કે વસુંધરા રાજે રાજી હોય. એ બુદ્ધિપૂર્વક પ્રોટોકોલ પ્રમાણે અને ફોટોજેનિક પ્રમાણે હાજર રહ્યા હતા. એકમાત્ર મહારાષ્ટ્રમાં અરે મધ્યપ્રદેશમાં તમે શિવરાજસિંહ ચૌહાણ છે એનો સમર્પિત ભાવ જોવા મળ્યો કે પગ બોલે સો નિહાલ સત શ્રી અકાલ. એણે કોઈ હુંકારો કર્યો નથી કે મને આમ છે ને તેમ છે. એણે કેટલીક લાગણીસભર વાતો કરી, કારણ કે બહેનોની એટલે દીકરીઓની જે કન્યાદાન જેવી યોજનાઓ સફળ થઈ એને કારણે તો મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની ટ્રીમેન્ડસ વિજય થયો. પરંતુ એ બધો જ શ્રેય શિવરાજસિંહ ચૌહાણને આપવાના બદલે ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ બદલાવ્યું.
આમ ત્રણેય મુખ્ય રાજ્યમાં આ પ્રકારનું કન્ફ્યુઝન ભારતીય જનતા પાર્ટી દ્વારા જ ક્રિએટ થયેલું છે. એમાં મતદારોનો દોષ નથી. ઉત્તર પ્રદેશમાં પણ આ જ પરિસ્થિતિ છે કે કાયદો અને વ્યવસ્થાની બહેતરીન વાત જેને આખો દેશ સહારી રહ્યો છે એ પ્રકારની વ્યવસ્થા એણે ચોક્કસ કરી છે. પરંતુ અંદરની વાત જે છે એ આ છે કે મોટાભાગના વિશ્લેષકો એમ માને છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી જે યોગી આદિત્યનાથ છે એ નેક્સ્ટ ટુ પીએમ છે, એટલે કે હવે પછીનો ભાવિ ચહેરો વડાપ્રધાન પદનો કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીમાં સૌથી ટોચના સ્તરે જે છે એ ગડકરી નહીં પણ ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ છે. બિલકુલ બિલકુલ. ગડકરી જે છે એ તો નાગપુરના ખાસમ ખાસ છે, પરંતુ યોગી આદિત્યનાથ છે એ સમગ્ર દેશના ખાસમ ખાસ છે. એટલે આ બધા જે કન્ફ્યુઝન હોય એમાં અંદર ખાને પણ કેટલીક ઇધર ઉધર વાતો ચાલતી હોય છે, પાડી દેવાથી માંડીને સહારી દેવા સુધીની. એટલે આ 4-5 મેં તમને કન્ફ્યુઝન બતાવ્યા. એ બધા કન્ફ્યુઝનને કારણે ભારતીય જનતા પાર્ટીને લોસ જાય એમ છે, જે દક્ષિણના રાજ્યોમાંથી થોડો સરભર કરે તો વાત બધી કોમન રહે. ઓકે, યુપી જીત્યા ને તો દેશ જીત્યા ને યુપીમાં 50 બેઠકો મિનિમમ તો લાવી જ પડે, કારણ કે એક મેજર સ્ટેટ છે. ઘણી બધી વાત જગદીશભાઈ પણ કરી. નરેશભાઈ વારે આ સવાલ એક આપને કરવો છે. રેવંત રેડ્ડી એવું કહે છે કે અમારે તો 125 બેઠકો લાવી છે. જો કોંગ્રેસ 125 બેઠકો લાવી અને બીજેપીના રથને અમે 250 નીચે લાવી દીધો તો અમારી સરકાર બને નક્કી, અને અથવા તો પછી જો ભાજપની બને છે તો પીએમ મોદી તો નહીં બની શકે. આ એમનું પરસેપ્શન છે. કયા આધારે? 125 બેઠક આવે કોંગ્રેસની તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં ઘટાડો થાય, કારણ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામે લડે છે અને ત્યાંથી એને બેઠક મળે. પણ હું એ કોઈ શક્યતા જોતો નથી, બેઠકો કારણ કે જ્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સીધી લડત હોય છે એ લડતમાં કોંગ્રેસ પરાસ્ત થતી રહી છે. તમે જુઓ, અને ભાજપનો કે નરેન્દ્ર મોદીનો સૌથી જો કોઈ ટાર્ગેટ હોય તો પ્રાદેશિક પક્ષો તો એક ખૂબ જ રણનીતિના ભાગરૂપે પ્રાદેશિક પક્ષોને ધીમે ધીમે ખતમ કરે છે, પણ સૌથી મોટો ટાર્ગેટ એનો કોંગ્રેસ રહી છે. એટલે સીધી લડાઈમાં આ વાત બહુ શક્ય છે જ નહીં. અને જો કદાચ એને માની લેવામાં આવે તો સ્વાભાવિક છે કે પછી એની સાથે બીજા પક્ષો જોડાય અને પણ 125 એની આવે તો પણ એક શક્યતા એવી છે કે તો પછી ભારતીય જનતા પાર્ટીની 200 બેઠક તો આવે તો રાષ્ટ્રપતિ કોને બોલાવે? તો સૌથી લાર્જેસ્ટ પાર્ટી હોય તો એ સ્વાભાવિક છે એ ભારતીય જનતા પાર્ટીને જ બોલાવે, અને એવી પરિસ્થિતિમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની બને. બિલકુલ બિલકુલ. અને શક્યતા એની ઓછી લાગી રહી છે કે કોંગ્રેસ વાપસી કરે, કારણ કે ઓલમોસ્ટ બધા જ એક્ઝિટ પોલ અને એ સર્વે આપણે જોઈ રહ્યા છીએ જેમાં NDA પ્લસ આગળ સરકારમાં આવતી દેખાઈ રહી છે. ચર્ચાનો અહીંયા પૂર્ણ વિરામ મૂકીએ, કારણ કે સમયનો અભાવ છે. નરેશભાઈ દવે અને જગદીશભાઈ, આપ આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો આ હતી આજની વિશેષ રજૂઆત, અને એક્ઝિટ પોલના તમામ આંકડા જોયા, સાથે પત્રકારોનો પોલ પણ એ જ કહી રહ્યા છે. પણ હવે જોવાનું છે કે આવતીકાલે પરિણામમાં શું આવે છે, કારણ કે એ જ અમૃત પાન જે છે તે કોને મળશે, કોને ફળે છે, તેના માટે આપણે સૌ કોઈ બસ રાહ જોઈશું. આવતીકાલે જરૂરથી જોડાઓ અમારી સાથે, સતત બતાવીશું એ તમામ પરિણામ આપના સુધી. હાલ અમને રજા આપશો. નમસ્કાર.